જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ 81 હરિજનની ઉદારતાની રજૂઆત કરીશું. એક શ્લોક છે, મુકામ કરોતિ વાચાલમ પંગુ લંઘયતે ગિરેમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. જે મૂંગાને બોલતા કરે છે તથા પાંગડાને પર્વતો ઓળંગાવે છે એવી અદ્ભુત કૃપા કરનાર પરમાત્માને હું વંદન કરું છું. જ્યારે આ દુષ્કાળ રાહત કેન્દ્ર શરૂ કરવાનું હતું ત્યારે મારા મનમાં ભારે ચિંતા હતી કે પૈસા વિના શું થશે. મારી એક બીજી પણ દુર્બળતા હતી કે હું ફંડફાળા કરવાની વિરુદ્ધ, રાજનેતાઓને બોલાવવાની વિરુદ્ધ, શ્રીમંતોની ખુશામતથી વિરુદ્ધ, પ્રચાર કરવાથી પણ વિરુદ્ધ. આવી સ્થિતિમાં આ ભગીરથ કાર્ય થશે કેવી રીતે? અમારી કમિટીના સભ્યોના અત્યંત આગ્રહના કારણે મેં માત્ર એક સામાન્ય ચોપાનિયું છપાવ્યું હતું, જેમાં સૂચના માત્ર હતી કે સુઈ ગામમાં આવું કેન્દ્ર શરૂ કર્યું છે. કંઈક મોકલજો કે કંઈક આપજો તેવું લખ્યું ન હતું. આવી સ્થિતિ હોવા છતાં પ્રભુએ મારા ઉપર કૃપા વરસાદ વરસાવી દીધો. અનાજ, દવા, કાર્યકર્તાઓ અને નો ઢગલો લીધો. સ્વામી ગિરિજી મહારાજે પણ ખૂબ સારી, ચારે વગર માંગે આવ્યા જ કરે, લોકોને નવાઈ લાગે. આ બધું માત્ર પ્રભુ કૃપાનું જ પરિણામ હતું. પ્રથમ વરસાદ પડ્યો અને અમે કેન્દ્ર બંધ કરવાનો નિર્ણય કર્યો. કેટલાય દિવસથી અમે સર્ક્યુલર ફેરવ્યો હતો કે હવે કોઈએ કંઈ જ મોકલવું નહીં. બીજી સંસ્થાઓ મદદ મોકલવા માટે દબાણ કરતી હતી ત્યારે અમે ન મોકલવા માટે વિનંતી કરતા હતા, કારણ કે કેન્દ્ર બંધ કર્યા પછી એક પણ પૈસો હું વધારવા માંગતો ન હતો. જે નિમિત્તે પૈસા આવ્યા તે નિમિત્તે જ વપરાઈ જવા જોઈએ. પૈસા વધશે તો કમિટીવાળા અંદરોઅંદર લડાઈ ઝઘડો કરશે, એટલે બધું પૂરું કરીને હું ઉઠવા માંગતો હતો. આમ છતાં અમારી પાસે લાખ વધ્યા હતા. આવો નિર્ણય ઘણા થઈ ગયા. આવીને મને કહે કે બાપુ, ખરો તો હવે શરૂ થવાનો છે, અમને મુક્ત કહેતા ન રહેશો. તેમનું કથન ક્યાર સુધી તો ખોદાવીને આપી, હવે એ બસે. વરસાદ તો પડ્યો પણ આજ તો દિવાળી આવશે, ત્યાં સુધી 3-4 મહિના કાઢવા કેવી રીતે? હમણાં આપણી શરતે બીજવારો લાવશે અને છાતીની બાજરી થશે, પાતે ગીરો મૂકી દેશે. નાણાં શું ખેતરમાં 50 મણ બાજરી તેવી તે મૂકી દેશે. લેનાર 50 મણ બાજરી અને પૂડા મળશે. હતો તેઓને દેવાદાર રહી જશે. એટલે કેન્દ્ર ન કરો, અમને દિવાળી દેખાડો. અનાજ ઘરમાં આવવા મને ભાણાભાઈ સાચી એટલે રાખ્યું. ઈશ્વર બોલાડ્યું છે તે વર્ષે છેલ્લા વર્ષોમાં ન આવ્યું તે આવ્યું. અનાજના ઢગલે ઢગલી ગયા, તો ભાવ વિભોર થઈ ગયા. સૌ એમ જ માને કે આ બધું મારા પગલાંથી થયું છે. પરમાત્મા યશ આપનાર છે. લીલા લહેર થઈ ગઈ. જે હમીર બાવાની કટીમાં અમે 8 મહિના રહ્યા તે કટી માટે કંઈક કરવાની ઈચ્છા થઈ. એક ઘરબારી ગોસ્વામી પૂજા કરે, ખાસ કંઈ આવક નહીં, જેમ તેમ બધું ચાલે. મેં ભાણાભાઈને કહ્યું કે કટીમાં આવક માટે કંઈ જમીન છે કે નહીં? તેમણે નિસાસો નાખીને કહ્યું, બાપજી, જમીન તો ઘણી છે, પણ 25 વર્ષ પહેલાં એક પૂજારી આવ્યો હતો, તેણે બધી ગીરો મૂકી દીધી છે. તે એક હરિજન પાસે બધી જમીન છે. મેં કહ્યું કે કેટલા રૂપિયામાં જમીન મૂકી છે? તો કહે કે શી ખબર, 200-400માં. મેં પેલા હરિજન ભાઈને બોલાવ્યો. હું અહીં સુઈગામ આવ્યો ત્યારે આ કટીમાં હરિજનો આવી શકતા નહીં. ગામમાં રાજપૂતોનો મોટો પ્રભાવ, એમનાથી સૌ ડરે, પણ સૌને સમજાવીને હરિજનોને અંદર આવતા કર્યા હતા. મારા વલણથી હરિજન બહુ ખુશ હતા. સૌના દેખતા હું તેમને અડતો, તેમના બાળકોના ઉપર ફેરવતો. લોકો ખાસ કરીને શિષ્કારા બોલતા,
અરે રે, અભડાઈ ગયા. કોઈ કંઈ બોલી ન શકતું. વળી પાછા એ જ એકબીજાને સમાધાન કરાવી આપતા. એ તો સિદ્ધ પુરુષ છે, એમને કશું ના નડે. હું માત્ર અન્ન વિતરણ જ કરતો ન હતો, સમાજ સુધારણાનું કામ પણ સાથે સાથે ચાલુ હતું. મેં કહ્યું, ભાઈ, તારી પાસે આ મહાદેવની જમીન છે? તેમણે કહ્યું, હા. કેટલી છે? તો કહે કે 12 બહુટા. 1 બહુટા એટલે લગભગ 5 વીઘા, એટલે 60 વીઘા જમીન થઈ. આટલી જમીન માત્ર 350 રૂપિયામાં છેલ્લા 30 વર્ષથી ગીરો હતી. જૂના પૂજારીએ પ્રથમ 200 અને પછી 150 રૂપિયા લઈને જમીન ગીરો મૂકી દીધેલ. તે હજી કોઈ છોડાવી શકેલું નહીં. મેં કહ્યું કે અમે 350 રૂપિયા આપી દઈએ તો તમે જમીન છોડી દો? તો કહે, હા બાપુ. મેં તરત જ 350 રૂપિયા ગણી આપ્યા. તે પોતાની સાથે એક ચોપડો લઈ આવેલો. 30 વર્ષ પહેલાં ગામના વાણિયાએ તેમાં ખાતું પાડી આપેલું, કારણ કે જમીન લેનાર તથા જમીન દેનાર બંને અભણ હતા. બસ દસ્તાવેજ ગણો કે જે ગણો તે આ જ ચોપડો. તે ચોપડો મારે હવાલે કરી દીધો. મેં જે 350 રૂપિયા આપેલા તેમાંથી તેણે 50 રૂપિયા મારા પગે મૂકીને હાથ જોડ્યા. મેં કહ્યું કે ના ના, મારે નથી જોઈતા. તો કહે કે ના બાપુ, મારે કંઈક તો પગે મૂકવું જ જોઈએ. હું તેની ઉદારતાને જોતો જ રહ્યો. મેં કહ્યું કે અમારે ત્યાં તો જો 3 વર્ષ જમીન કોઈની પાસે રહી જાય તો ઘણો જ ધારામાં તે જમીનનો માલિક થઈ જાય. જમીન પાછી ના આપે. પેલા ભાઈ કહે, હા બાપુ, એ કાયદો અમારે ત્યાં પણ આવ્યો છે, પણ અમે તો ભગવાનનો કાયદો માનીએ છીએ. અમારે ત્યાં હજી સુધી કોઈએ કોઈની જમીન પચાવી પાડી નથી. મેં ભાણાભાઈ સામે જોયું. તેમણે પણ માથું હલાવ્યું અને બોલ્યા, સરકારના કાયદા કરતાં ભગવાનનો કાયદો મોટો છે. અમારે ત્યાં હજી ભગવાનનો કાયદો ચાલે છે. હું વિચારમાં પડી ગયો. આ અભણ માણસોને સૌ પછાત કહે છે. જે કારમી દરિદ્રતામાં પણ આટલી નૈતિકતા સાચવે તેને પછાત કેમ કહેવાય? પોતાના સ્વાર્થ માટે જે બુદ્ધિનો નિર્લજ્જ થઈને દુરુપયોગ કરી જાણે તેને આપણે શિક્ષિત કહીશું? સ્વામી સચ્ચિદાનંદ. આગળના પ્રકરણમાં દૂધ પાકમાં લસણનો વઘારની રજૂઆત કરીશું. પ્રિય શ્રોતાજનો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. જય શ્રી કૃષ્ણ.